હાય એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. તો ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે ભાજીપાવ પુલાવની રેસીપીનો સરસ મજાનો વિડીયો લઈને આવી છું. તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. ભાજીપાવ પુલાવ ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે અને આપણે જ્યારે ભાજીપાવ ખાઈએ છીએ ત્યારે જોડે પુલાવ તો ખાતા જ હોઈએ છીએ, પણ આ ભાજી પુલાવ તમે ખાશો તો તમને તવા પુલાવની જ યાદ આવી જશે. તો આ ભાજી પુલાવ બનાવવા માટે મેં એક નોનસ્ટિક પેન લઈ લીધી છે. તેમાં મેં 3 પરી જેટલું તેલ એડ કર્યું છે. તેલ સરસ ગરમ થઈ જાય ત્યાં સુધી આપણે મરચાંની પેસ્ટ બનાવી લેવાની છે. તો મરચાંની પેસ્ટ બનાવવા માટે મેં 1 વાટકી લીધી છે. વાટકીમાં થોડું લાલ મરચું એડ કર્યું છે અને થોડું પાણી એડ કર્યું છે. આ રીતે પેસ્ટ બનાવીને પુલાવ બનાવવાથી પુલાવનો કલર પણ સરસ આવે છે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે. અને અહીં મેં વેજીટેબલમાં થોડી ડુંગળી, કેપ્સિકમ, મરચાં, લસણ અને ટામેટાં લઈ લીધા છે અને તેને એકદમ ઝીણા સુધારી લીધા છે. તેલ ગરમ થઈ જાય પછી આપણે તેમાં ડુંગળીને શેકી લેવાની છે. ધીમા જ ગેસે ડુંગળીને શેકાવી લેવાની છે. તેલમાં આપણે ડુંગળીને જ્યાં સુધી થોડી બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તેને શેકાવા દેવાની છે. બધા જ વેજીટેબલ જેટલા ઝીણા સુધારેલા હશે તેટલા તે જલ્દી તેલમાં શેકાઈ પણ જાય છે અને ખાવામાં પણ ખૂબ જ મજા આવે છે. ડુંગળી તેલમાં ફટાફટ શેકાઈ જાય એટલા માટે મેં અહીં થોડું મીઠું એડ કરી દીધું છે. મીઠું આપણે સ્વાદ પ્રમાણે જ એડ કરવાનું છે. અને મેં બાસમતી રાઈસ પહેલેથી જ બનાવીને 1 કલાક પહેલાં જ મેં બનાવી લીધા હતા, જેથી કરી જેટલા ઠંડા બાસમતી રાઈસ હોય તેટલો જ આપણો પુલાવ સરસ બને. તો હવે મેં ડુંગળીની સાથે કેપ્સિકમને પણ એડ કરી દીધા છે અને બધા જ વેજીટેબલને પણ એડ કરી દીધા છે. હવે બધા જ વેજીટેબલને તેલમાં સરસ મજાના શેકી દેવાના. 3 થી 4 મિનિટ સુધી બધા જ વેજીટેબલને તેલમાં શેકાવી દેવાના છે. તવા પુલાવ પણ તમે આ જ રીતે બનાવી શકો છો. તવા પુલાવની પણ આ જ રીતની રેસીપી હોય છે. અને આ પુલાવ જેટલો દેખાવમાં સરસ લાગે છે તેટલો ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી બને છે. હવે આપણા બધા જ વેજીટેબલ તેલમાં સરસ રીતે શેકાઈ ગયા છે. પાણી પણ એમાંથી છૂટું પડી ગયું છે. હવે તેમાં મેં લસણ જે આપણે કટ કરીને રાખ્યું હતું તેને એડ કરી દીધું છે. હવે બધા જ વેજીટેબલને સરસ મજાના તેલમાં શેકાવી લેવાના છે 2 થી 3 મિનિટ સુધી. ત્યાર પછી જે આપણે મરચાંની પેસ્ટ બનાવી હતી તે પેસ્ટ ઉમેરી દેવાની છે. અને ત્યાર પછી થોડું પાણી પણ ઉમેરી લેવાનું છે, જેથી કરી આપણા વેજીટેબલ નોનસ્ટિક પેનમાં ચોંટી ન જાય. અને હવે બધા જ મસાલાને બરાબર રીતે મિક્સ કરી લેવાના છે. 2 થી 3 મિનિટ સુધી આ જ રીતે બધા વેજીટેબલને મિક્સ કરતું રહેવાનું છે. અને ત્યાર પછી જે આપણા રેગ્યુલર મસાલા હોય છે તેને ઉમેરી લેવાના છે. તો અહીં મેં 1 ચમચી ધાણા જીરું એડ કર્યું છે. ત્યાર પછી 2 ચમચી જેટલું લાલ મરચું એડ કર્યું છે. પુલાવ જો તમે વધુ તીખો બનાવવા માંગતા હોય તો મરચું તમારા સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો. અને ત્યાર પછી મેં 1 ચમચી હળદર ઉમેરી લીધી છે અને બધા જ મસાલા સાથે મેં વેજીટેબલને બરાબર મિક્સ કરી લીધા છે. વિડીયોમાં ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે પાણી આપણું બધું જ શેકાઈ ગયું છે અને વેજીટેબલ પણ સરસ મજાના ફ્રાય થઈ ગયા છે. હવે અહીં મેં ફ્રેન્ડ પાવભાજી મસાલાનું જે પેકેટ બજારમાં મળે છે એવરેસ્ટનું તે એડ કર્યું છે. તે બધો જ મસાલો મેં એડ કરી દીધો છે. હવે આ બધા જ મસાલા સાથે વેજીટેબલને 2 થી 3 મિનિટ સુધી મિક્સ કરતું રહેવાનું છે. આ મસાલો ઉમેરવાથી પુલાવનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે અને જે આપણે બજારમાં પુલાવ ખાઈએ છીએ ભાજીપાવ સાથે તે જ પુલાવનો ટેસ્ટ આવી જાય છે. 2 થી 3 મિનિટ સુધી આપણે મિક્સ કરતા રહીશું એટલે વેજીટેબલમાંથી બધું જ તેલ અને મસાલો બરાબર રીતે મિક્સ થઈ જાય છે અને વધારાનું પાણી છૂટું પડી જાય છે. વિડીયોમાં તમે જુઓ છો તે જ રીતના આપણા વેજીટેબલ શેકાઈ જાય ત્યાર પછી જ આપણે પેનમાં થોડું બટર ઉમેરી લેવાનું છે. બટર ઉમેરવાથી પુલાવનો ટેસ્ટ ખૂબ જ સરસ આવી જાય છે. અહીં મેં બટરનું અડધું જ એટલે કે 1 ચમચી જેટલું જ મેં બટર ઉમેર્યું છે. બટર જો તમે વધારે ઉમેરવા માંગતા હોય તો મસાલા પણ તમારે એની ક્વોન્ટિટી વધારે કરી દેવી પડે છે. હવે બટર સાથે મેં બધા જ મસાલાને બરાબર મિક્સ કરી લીધા છે. 2 થી 3 મિનિટ સુધી આ રીતે આપણે તેને મિક્સ કરતું રહેવાનું છે, જેથી કરી બટરનો ટેસ્ટ બધા જ મસાલા સાથે સરખો આવી જાય.
તો હવે ફ્રેન્ડ્સ આપણે જે બાસમતી રાઈસ બનાવ્યા હતા તેને થોડા થોડા કરીને એડ કરતું રહેવાનું છે અને મસાલા સાથે બાસમતી રાઈસને મિક્સ કરી દેવાના છે. આ રેસીપી ખૂબ જ ઇઝી પણ છે અને આ રેસીપીથી આપણે જ્યારે આ પુલાવ બનાવીએ છીએ ત્યારે તે ખૂબ જ ટેસ્ટી બને છે અને બધા જ વખાણ કરે છે કે આ પુલાવ આપણે બહારથી જ લાવ્યા હોઈશું. આ પુલાવની રેસીપી તમે ઘરે અવશ્ય ટ્રાય કરજો. આ પુલાવ ખૂબ જ ફટાફટ પણ બની જાય છે અને આ પુલાવમાં વધારે કોઈ પણ સામગ્રી પણ જોતી નથી. તો ફ્રેન્ડ્સ હવે આપણે બધા જ બાસમતી રાઈસને ઉમેરી લીધા છે અને તેને પણ આ રીતે ધીમે ધીમે કરીને મિક્સ કરી લીધા છે. આપણે જ્યારે મિક્સ કરીએ છીએ બાસમતી રાઈસને ત્યારે ગેસ ધીમો જ રાખવાનો છે જેથી કરી રાઈસ આપણા નોનસ્ટિક પેનમાં ચોંટી ન જાય. તો હવે ફ્રેન્ડ્સ આપણા બાસમતી રાઈસ પણ મસાલા સાથે બરાબર મિક્સ થઈ ગયા છે. તો આપણે 2 થી 3 મિનિટ સુધી તેને આ જ રીતે ધીમા જ ગેસે શેકાવા દેવાના છે. તો ફ્રેન્ડ્સ પુલાવનો કલર તમે જોઈ શકો છો કે કેટલો સરસ આવ્યો છે. તો હવે મેં ગેસ બંધ કરી દીધો છે અને પુલાવમાં મેં અલગથી બાફેલા બટેકાને આ રીતે પીસ કરીને રાખ્યા હતા તેને ઉમેરી લીધા છે. બટેકાને પાછળથી એટલા માટે ઉમેરવાના છે કે જો આપણે બટેકા પહેલાં ઉમેરી લઈએ છીએ તો તે તૂટી પણ જાય છે અને તેનો પ્રોપર જે આપણે ટેસ્ટ જોતો હોઈએ છીએ પુલાવમાં તે આવતો નથી. એટલા માટે આપણે બટેકાને પાછળથી જ ઉમેરવાના છે. તો ફ્રેન્ડ્સ આપણો ભાજીપાવ પુલાવ તૈયાર થઈ ગયો છે. આ પુલાવ જેટલો દેખાવમાં તમને સારો લાગે છે તેટલો જ તે ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ છે. તો ફ્રેન્ડ્સ તમને ભાજીપાવ પુલાવની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર કમેન્ટ કરવાનું ના ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. થેન્ક યુ.